જ્યાં શિક્ષણ નહોતું એવા વિસ્તારમાં મકાનો બનાવીને શાળાના બાળકો આવતા થયા. એ જ રીતે 1991 મેયર તરીકે ઓકા હોટલની અંદર મિટિંગ હતી. એ મિટિંગ પૂરી થઈ ગઈ અને મારું નામ મેયર તરીકે જાહેર થયું અને બધા રીતે કોકા હોટલમાં જમવા બધા નીકળી ગયા. કેશુ બાપા એકલા બેઠા અને કેશુભાઈને મેં કીધું કે બાપા આ છેલ્લું વર્ષ છે, આવતા વર્ષે ચૂંટણી અને આવતા વર્ષે ચૂંટણી છે, એમાં હું જો કાચો પડીશ તો પાર્ટીનું નુકસાન થશે. તમારું કહેવાનું શું છે? મેં કીધું કોઈ સિનિયરને મેયર બનાવો તો સારું, એવું મારું કહેવાનું. કેશુભાઈ કે એક જ વર્ષ બાકી છે, મેં એક જ વર્ષ બાકી. સારું, તમારી વાત સાચી છે. બધાને પાછા બોલાવો. બધાએ હાથમાં થાળી જમવાની લઈ લીધી. ફરીથી બધાને પાછા બોલાવ્યા. 15 મિનિટ સુધી ચર્ચા આવી. એમાં વિનોદભાઈ શેઠને કીધું, વિનોદભાઈ શેઠ કે પૈસા મારી વકીલાત ફોજદારી ભાગી ગઈ છે, મારે મેયર થવું. સૌથી સિનિયર પોસ્ટ કાંતિભાઈ વૈદ હતા. કાંતિભાઈને કીધું તો કાંતિભાઈ કે ભાઈ સાહેબ મારું દવાખાનું બંધ થઈ જાય, મારે મેયર નથી. પછી અંતે વધુભાઈને મેયર તરીકે પસંદ કર્યા અને મને ડેપ્યુટી મેયર તરીકે બનાવ્યો. એ બધી 1.5 વર્ષ જીવનભાઈની સરકાર હતી એટલે 1.5 વર્ષ લંબાયું. એટલે 2.5 વર્ષ સુધી ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી મેં નિભાવી. એ જ રીતે 2007માં ચૂંટણી હતી વિધાનસભાની અને એ સમયે હું જિલ્લાનો પ્રમુખ હતો. એટલે મને એમ કહેવામાં આવ્યું કે તમારે વિધાનસભા એક લડવાની છે. જિલ્લાનો કાર્યકર્તા છે, આ કાર્યકર્તામાં એ કામ તો બહુ હતું નહીં. એટલે મારી પસંદગી એ વખતે કરી અને મને સામેથી 2007માં ચૂંટણી લડાવી. મારી સામે જયેશભાઈ હતા. વિઠ્ઠલભાઈનો દબદબો જોરદાર હતો. પણ ભૂતકાળમાં બધા જ લોકો 13 થી 15,000 માટે જીતાતા. 39,000 માટે 2007માં એ જ રીતે 2012માં ફરીથી ચૂંટણી આવી વખતે જેપીપી હતો. જેપીપીની સામે ફરીથી અને 2017માં કેશુભાઈ પટેલ એક માત્ર ભલામણ કરી મારી કે 182માં એક માત્ર મારી ભલામણ છે ગોવિંદભાઈ પટેલ. અને તમને ખ્યાલ હશે કે મારું નામ વિજયભાઈ ફોન કરતી વખતે આમ 3 વખત વિધાનસભાની ચૂંટણીમાં એ રીતે પાર્ટી કરી. અને બીજું આશ્ચર્યની વાત એ કે 1996